નમસ્કાર દોસ્તો, શું તમે જાણો છો કે વર્ષ 2026નો પવિત્ર શ્રાવણ માસ એક એવો દિવ્ય અને દુર્લભ સંયોગ લઈને આવી રહ્યો છે જે અનેક વર્ષો પછી જોવા મળી રહ્યો છે। તો આ દિવસોમાં દરેક વિવાહિત મહિલાઓ અને પુરુષો અજાણતા પણ આ 5 પ્રકારની મોટી ભૂલથી પણ ના કરતા। તો વર્ષ 2026માં 30 જુલાઈ ગુરુવારથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક સોમવારે અજાણતા પણ આવી 5 મોટી ભૂલો ક્યારેય ના કરતા। શાસ્ત્રો મુજબ આ દિવસ એ ભગવાન ભોલેનાથને અત્યંત પ્રિય માનવામાં આવે છે। જો આ દિવસે આ નિયમોની અવગણના કરવામાં આવે તો મહાદેવની કૃપા દૂર થઈ શકે છે અને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ, આર્થિક તંગી, માનસિક શાંતિ તથા પરિવારના સુખમાં તેમજ ગરીબી આવી શકે છે। તેથી આજે અમે તમને એવી 5 મહત્વપૂર્ણ બાબતો જણાવવાના છીએ જેનું પાલન કરવાથી ભગવાન શિવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહેશે। એવી માન્યતા છે કે આ દિવસે કરેલી સાચી ભક્તિ જીવનના અનેક દુઃખો દૂર કરવાની શક્તિ ધરાવે છે, જ્યારે અજાણતા થયેલી કેટલીક ભૂલો આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ અશુભ માનવામાં આવે છે। આથી આજના આ વિશેષ વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026ના શ્રાવણ મહિનામાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ, સોમવારનું વ્રત કેવી રીતે કરવું, પૂજાની સાચી રીત શું છે અને એવી કઈ 5 ભૂલો છે જેનાથી દરેક ભક્તે બચવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ। તો અંત સુધી અમારી સાથે રહેજો, કારણ કે દરેક માહિતી શાસ્ત્રોમાં વર્ણવાયેલા પરંપરાગત નિયમોના આધારે સમજવામાં આવશે। તો ભક્તો, ઘણી વખત એવું બનતું હોય છે કે માણસ સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે, ઉપવાસ રાખે છે, જપ તપ પણ કરે છે, છતાં મનગમતું ફળ મળતું નથી। તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે અજાણતા એવી ભૂલો થઈ જાય છે જેને ધર્મગ્રંથોમાં ટાળવા માટે કહેવામાં આવ્યું છે। તેથી સંપૂર્ણ માહિતી જાણવી એટલી જ જરૂરી છે જેટલી ભક્તિ કરવી જરૂરી છે। તો હવે સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે વર્ષ 2026માં શ્રાવણ મહિના ક્યારેથી શરૂ થાય છે અને સોમવારના વ્રતની તારીખો કઈ છે। વર્ષ 2026માં શ્રાવણ મહિનો 30 જુલાઈ ગુરુવારથી શરૂ થઈને 28 ઓગસ્ટ શુક્રવાર સુધી રહેશે। આ દરમિયાન કુલ 4 શ્રાવણ સોમવાર આવશે। પ્રથમ શ્રાવણ મહિનાનો સોમવાર 3 તારીખે, બીજો સોમવાર 10 તારીખે અને ત્રીજો સોમવાર એ 17 તારીખે, જેમાં 17 ઓગસ્ટ 2026 આ દિવસે નાગ પંચમીનો પણ શુભ સંયોગ રહેશે અને ચોથો અને અંતિમ શ્રાવણ સોમવાર 24 ઓગસ્ટના દિવસે હશે। આ ચારેય સોમવાર ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। તેથી શક્ય હોય તો આ ચારેય દિવસ શ્રદ્ધાપૂર્વક પૂજા અને ઉપવાસ કરવો જોઈએ। તો હવે વાત કરીએ કે શ્રાવણ સોમવારનું વ્રત કેવી રીતે કરવું। શાસ્ત્રો મુજબ સોમવારના દિવસે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન કરીને સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો ધારણ કરવા જોઈએ। ત્યારબાદ ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ। તે પછી ભગવાન શિવ સમક્ષ સંકલ્પ લેવો કે હે ભોલેનાથ, હું આજે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી શ્રાવણ સોમવારનું વ્રત કરું છું। મારી ભક્તિ સ્વીકારો અને મારા જીવનમાંથી દુઃખ, અવરોધ અને ગરીબી નકારાત્મકતાને દૂર કરો। જે લોકો નિર્જળ વ્રત રાખી શકે તેઓ પોતાની ક્ષમતા પ્રમાણે રાખી શકે, જ્યારે અન્ય લોકો ફળાહાર કરીને પણ આ વ્રત પૂર્ણ કરી શકે છે। શાસ્ત્રોમાં ભાવને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે। પૂજા દરમિયાન ભગવાન શિવને ગંગાજળ અને સ્વચ્છ જળથી અભિષેક કરવો, ત્યારબાદ દૂધ,
દહીં, ઘી, મધ અને ખાંડથી બનેલું પંચામૃતનો અભિષેક કરવો એ શુભ માનવામાં આવે છે. અંતે ફરીથી શુદ્ધ જળથી અભિષેક કરીને શિવલિંગ પર ચંદન, ભસ્મ અને અખંડિત બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ. બિલ્વપત્ર ચડાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી પૂજાનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. શક્ય હોય તો 108 વખત અથવા પોતાની શ્રદ્ધા પ્રમાણે આ મંત્રનો જાપ કરવો. સાથે મહામૃત્યુંજય મંત્ર, શિવ ચાલીસા અથવા શિવ તાંડવ સ્તોત્રનું પાઠ કરવું એ પણ કલ્યાણકારી માનવામાં આવે છે. તો ભક્તો, પૂજા કર્યા પછી ભગવાનને ફળ, મીઠાઈ અથવા સાત્વિક ભોગ અર્પણ કરીને ઘીનો દીવો પ્રગટાવવો અને આરતી કરવી જોઈએ. સાંજના સમયે ફરી એકવાર દીવો પ્રગટાવી ભગવાન શિવનું સ્મરણ કરવાથી મનમાં શાંતિ અને ભક્તિનો ભાવ મજબૂત બને છે. ધર્મગ્રંથોમાં જણાવાયું છે કે અવિવાહિત યુવતીઓ મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે, સુહાગન મહિલાઓ પતિના સુખ, તેના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે, તેમજ પુરુષો પરિવારના સુખ, આરોગ્ય, સમૃદ્ધિ અને માનસિક શાંતિ માટે વ્રત રાખે છે. પરંતુ ભક્તો, જેટલું આ વ્રત શુભ અને ફળદાયી માનવામાં આવે છે, એટલું જ મહત્ત્વ તેમાં કેટલાક નિયમોનું પાલન કરવાનું પણ છે. કારણ કે ધર્મશાસ્ત્રોમાં એવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને શ્રાવણ સોમવારના દિવસે ટાળવી જોઈએ. તો આગળ આપણે વિગતવાર જાણીશું કે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે એવી કઈ 5 મોટી ભૂલો છે જેનાથી દરેક શિવ ભક્તને અવશ્ય બચવું જોઈએ, તેમજ કયા કાર્યોને શુભ માનવામાં આવે છે અને કયા કાર્યોથી દૂર રહેવું જોઈએ તે જોઈશું. તો 2026 શ્રાવણ સોમવાર વિશેષ આ 5 ભૂલો ક્યારેય ન કરશો. દોસ્તો, હવે આપણે તે 5 મહત્વપૂર્ણ નિયમો વિશે જાણીશું જેનો ઉલ્લેખ વિવિધ ધાર્મિક પરંપરાઓ અને શાસ્ત્રીય માન્યતાઓમાં કરવામાં આવ્યો છે. આ નિયમો આસ્થાનો વિષય છે, તેથી તેને શ્રદ્ધા અને સમજણ સાથે જોવાની વિનંતી. તો પ્રથમ ભૂલ, ભગવાન શિવને અયોગ્ય વસ્તુઓ અર્પણ કરવી. ઘણા લોકો ભક્તિભાવથી પૂજા તો કરે છે, પરંતુ અજાણતા એવી વસ્તુઓ શિવલિંગ પર ચડાવી દે છે જે પરંપરાગત શિવ પૂજામાં યોગ્ય માનવામાં આવતી નથી. શાસ્ત્રીય પરંપરા મુજબ તુલસીના પાન, હળદર, શંખમાંથી અર્પિત કરેલું જળ અને કેટલીક અન્ય વસ્તુઓ શિવલિંગ પર ચડાવવામાં આવતી નથી. તેના બદલે ગંગાજળ, બિલ્વપત્ર, ભસ્મ, ધતુરો, આંકડાના ફૂલ અને સફેદ ચંદન અર્પણ કરવું એ શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરે તુલસીનું પૂજન થતું હોય તો તેનું પૂજન ભગવાન વિષ્ણુને સમર્પિત ભાવથી કરવું અને શિવ પૂજાની પરંપરાને અલગ રીતે અનુસરવી. હવે આગળ બીજી ભૂલ, તામસિક આહાર અને નશાથી દૂર રહેવું. તો શ્રાવણ મહિનાને મન, વાણી અને શરીરની પવિત્રતા માટેનો મહિનો માનવામાં આવે છે. તેથી આ સમય દરમિયાન માંસાહાર, દારૂ, નશો અને તામસિક ભોજનથી દૂર રહેવાની પરંપરા છે. સાથે જ શક્ય હોય ત્યાં સુધી સાત્વિક ભોજન, સંયમ અને ભગવાનના નામનો જાપ કરવાથી ભક્તિ વધુ ગાઢ બને છે. હવે આગળ ત્રીજી ભૂલ, દાન કરતી વખતે વિવેક ન રાખવું. દાન હંમેશા સારા ભાવથી અને યોગ્ય વ્યક્તિને કરવું જોઈએ. શાસ્ત્રો કહે છે કે દાનમાં ક્યારેય દેખાડો નહીં, પરંતુ કરુણા હોવી જોઈએ. શ્રાવણ મહિનામાં અન્નદાન, જળદાન, ગાયને ચારો, ગરીબોને વસ્ત્ર અથવા જરૂરિયાતમંદોની મદદ કરવી એ ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે. દાન કરતાં પહેલાં પોતાની ક્ષમતા અને પાત્રતાનો વિચાર કરવો જોઈએ. નિસ્વાર્થ ભાવથી કરેલું નાનું દાન પણ ખૂબ મહત્વનું ગણાય છે. હવે આગળ ચોથી ભૂલ,
પવિત્ર દિવસના નિયમોની અવગણના કરવી. ઘણી પરંપરાઓમાં માનવામાં આવે છે કે શ્રાવણ સોમવારના દિવસે નખ કાપવા, વાળ અથવા દાઢી કપાવવી અને અનાવશ્યક ભોગવિલાસથી દૂર રહેવું જોઈએ. ઘણા ભક્તો આ દિવસે બ્રહ્મચર્યનું પાલન પણ કરે છે અને દિવસને સંપૂર્ણ રીતે ભગવાન શિવની આરાધનાને સમર્પિત કરે છે. તો આ નિયમો દરેક માટે ફરજિયાત નથી, પરંતુ જે લોકો વ્રત અને ઉપાસના કરે છે તેઓ પરંપરા અનુસાર તેનું પાલન કરે છે. પાંચમી ભૂલ, ક્રોધ, ઝઘડો અને કડવી વાણી. તો ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે. તેઓ શાંતિ, કરુણા અને ક્ષમાના પ્રતીક છે. તેથી શ્રાવણ સોમવારના દિવસે ઘરમાં ઝઘડો કરવો કે કોઈનું અપમાન કરવું, ખોટું બોલવું, ઈર્ષ્યા રાખવી અથવા કડવી વાણી બોલવી એ ધાર્મિક દ્રષ્ટિએ અયોગ્ય માનવામાં આવે છે. જો કોઈ સાથે મતભેદ હોય તો આ દિવસે તેને વધારવાને બદલે સમાધાનનો માર્ગ અપનાવો. માનવામાં આવે છે કે શાંત મનથી કરેલી શિવ ભક્તિ વધુ ફળદાયી બને છે. હવે શ્રાવણ સોમવારના દિવસે કરવાના શુભ કાર્ય. જો તમે ઈચ્છો છો કે આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય તો આ કાર્યો જરૂર કરવાનો પ્રયત્ન કરો. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ભગવાન શિવને જળ અને બિલ્વપત્ર અર્પણ કરો. ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. જરૂરિયાતમંદોને મદદ કરો. માતા પિતાના આશીર્વાદ લો અને દિવસભર મનમાં સકારાત્મકતા જાળવો. યાદ રાખો ભક્તો, ભગવાનને માત્ર ચડાવેલી સામગ્રી નહીં, પરંતુ શુદ્ધ મન, સચ્ચી શ્રદ્ધા અને સારા કર્મો સૌથી વધુ પ્રિય હોય છે. જો તમારી ભક્તિમાં અહંકાર નહીં હોય, તમારા હૃદયમાં દયા હશે અને જીવનમાં સત્યનો માર્ગ હશે તો મહાદેવની કૃપા તમારા પર અવશ્ય વરસશે. તો આજની આ વિશેષ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી હર હર મહાદેવ અવશ્ય લખતા જજો. તો દોસ્તો, આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો તમામ ભક્તો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે વારંવાર મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે પ્રાર્થના કરું છું. અને ભગવાન ભોલેનાથ તમારા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ વરસાવે એવી પ્રાર્થના. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.